પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। સુરતમાં સામાન્ય વરસાદમાં ખુલી ગઈ છે પ્રી મોન્સૂનની કામગીરી। પાંડેસરા બમરોલી રોડ પર કર્મયોગી અને શ્રીરામનગર વચ્ચે પાણી ભરાઈ ગયા છે। માર્ગ તળાવમાં ફેરવાઈ જતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ નથી મળ્યો। સ્થાનિકોના જણાવ્યા મુજબ કોર્પોરેટર વિસ્તાર નજીક હોવા છતાં સમસ્યા યથાવત છે। એસએમસી પાસે તાત્કાલિક ડ્રેનેજ વ્યવસ્થાની માંગ કરવામાં આવી છે। તો દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યા છે સુરતની શું પરિસ્થિતિ છે। આજે એટલો વરસાદ પણ નથી થયો કે જેના કારણે આટલા જળ જમાવની પરિસ્થિતિ થાય, પરંતુ તેમ છતાં કર્મયોગી વિસ્તારની અંદર આ પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મોટાભાગના વિસ્તારોની અંદર પાણી ઓસરી જાય તે માટે કરોડોનો ખર્ચો કરવામાં આવ્યો છે એસએમસી તરફથી, પરંતુ અહીંયા પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે। તો વરસાદમાં આ કર્મયોગી અને શ્રીરામનગર વચ્ચે પાણી ભરાયેલાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। બાળકો જે છે તે શાળાએથી પરત ફર્યા હતા ત્યારે ઢીચણસમાં પાણીમાંથી પસાર થવું પડી રહ્યું હતું। સ્થાનિકો ખુદ મહેનત કરી રહ્યા હતા। સુરતમાં મેઘરાજાની જે સટાસટી છે તેના કારણે જળ જમાવની પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે। એસએમસી પાસે તાત્કાલિક ડ્રેનેજની વ્યવસ્થાની માંગ સોસાયટીના લોકો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે। પાંડેસરામાં ભરાઈ ગયા છે પાણી। હાલમાં પાંડેસરા વિસ્તારની અંદર પણ જળ જમાવની જે પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। સુરતમાં બપોર બાદ શરૂ થયેલા વરસાદે સુરતને પાણી પાણી કરી દીધું છે। સુરતના કતારગામ વિસ્તારમાં મુખ્ય માર્ગો પર ભરાયા છે પાણી। ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે શહેરના રસ્તાઓમાં ટ્રાફિકથી જામ થયેલા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો આપ સુરત શહેરના જો બપોર બાદ જે વરસાદ થયો છે તેના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। આ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે। વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બપોરનો સમય હોવા છતાં વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે, જેના કારણે પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતમાં જે રીતની આગાહી હતી, એલર્ટ આપવામાં આવ્યું હતું, તે પ્રમાણેનો વરસાદ ફરી એક વખત શરૂ થઈ ગયો છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો કતારગામ વિસ્તારમાં પણ મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે। ડિવાઈડરની લગોલગ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં બપોર બાદ ધીરી ગતિએ શરૂ થયેલા વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે વીજળીની ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદ ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યો છે। ખાસ કરીને જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેને કહી શકાય તંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે। તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે। સતત વરસાદ ઉપર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જે રીતે વરસાદ પોતાની ગતિ ધીરે ધીરે વધારી રહ્યું છે તેને લઈને સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। ખાસ કરીને ઉધના હોય, પાંડેસરા હોય, વરાછા હોય કે પછી સરથાના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે, જેને લઈને મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો દ્વારા પાણીનો નિકાલ થાય તે પ્રકારની કાર્યવાહી। તો ભારે વરસાદને કારણે અલગ અલગ વિસ્તારની અંદરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ જળ જમાવની સ્થિતિ છે તે સુરતની અંદર જોવા મળી રહી છે। બપોર બાદ આ ધોધમાર વરસાદ શરૂ થયો હોવાની જાણકારી મળી રહી છે। વાદળો કે જે હજી પણ વધુ ઘેરાતા જાય છે, જેનાથી પણ એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે હજુ વધુ વરસાદની શક્યતા જે વ્યક્ત કરવામાં આવી છે તે પણ જોવા મળી શકે છે। વીજળીના કડાકા સાથે આ વરસાદ થઈ રહ્યો છે અને સ્થાનિકોને જે ઢીચણસમાં પાણી છે તેમાંથી પસાર થઈને નીકળવું પડી રહ્યું છે। વાહન ચાલકોને પણ હાલાકી થઈ રહી છે, કારણ કે રસ્તા દેખાતા નથી। એટલું પાણી આવી ગયું છે કે ડિવાઈડર જે હતો તે પણ હતો ન હતો થઈ ગયો છે। લોકો વિઝિબિલિટી ઘટાડાને કારણે પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે। તો ભારે વરસાદને કારણે મુંબઈ રેલ વ્યવહાર જે છે તે ઠપ થઈ ગયો છે। પાલઘર નજીક ટ્રેક પર પાણી ભરાતા કર્ણાવતી અને જોધપુર બાંદ્રા એક્સપ્રેસ જેવી મુખ્ય ટ્રેનોને વલસાડ વાપીથી જ પરત અમદાવાદ ફેરવાઈ છે। મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ વચ્ચે 3 જિલ્લા અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે। તો જે ટ્રેન આગળ જવાની હતી તેને વાપી વલસાડથી જ પરત અમદાવાદ મોકલી દેવામાં આવી છે, કારણ કે એટલું પાણી ભરાઈ ગયું છે કે જેના કારણે ટ્રેન ટ્રેક પર આગળ જઈ શકે તે પરિસ્થિતિમાં જ નથી। સૌરાષ્ટ્રથી સમાચાર, અમરેલીથી સમાચાર। અનરાધાર વરસાદથી ભારે નુકસાન થયું છે। ભારે વરસાદને કારણે પીજીવીસીએલને સૌથી વધુ નુકસાન। જિલ્લામાં 222 વીજ પોલ, 9 ટ્રાન્સફોર્મર ધરાશાયી। ખાંભા સહિત 55 ગામોમાં
વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે। ધારી, રાજુલા, સાવરકુંડલા અને જાફરાબાદ સહિતના વિસ્તારો અસરગ્રસ્ત થયા છે। ખેતીવાડી ફીડરો સૌથી વધુ પ્રભાવિત થયા છે। વીજ પુરવઠો ફરી શરૂ કરવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે। વીજ પુરવઠો જે અત્યારના હાલમાં જે અનેક ગામમાં જતો હતો તે બંધ થઈ ગયો છે। અનરાધાર વરસાદથી પીજીવીસીએલને ભારે નુકસાન થયું હોવાની જાણકારી છે, કારણ કે ફક્ત વરસાદ નહીં, ભારે પવન સાથે વરસાદ થયો છે। તો દક્ષિણ ગુજરાતથી વધુ એક વખત સમાચાર સુરતથી મળી રહ્યા છે કે જ્યાં આગળ બપોર બાદ સુરતમાં જે વરસાદ વરસ્યો છે તેના કારણે અનેક વિસ્તારોની અંદર આ દ્રશ્યો આપ જુઓ કે ભારે વરસાદ જે છે તે શરૂ થઈ ગયો છે। જળ જમાવની પરિસ્થિતિ પણ જે છે તે જોવા મળી રહી છે। વાહન ચાલકો પોતાના વાહન મૂકીને જતા પણ નજરે પડી રહ્યા છે, કારણ કે એટલો વરસાદ થયો છે। વીજળીના કડાકાનો અવાજ પણ આપ સાંભળી રહ્યા છો। કેટલાક વિસ્તારની અંદર તો જે ડ્રેનેજ સિસ્ટમ હતી તે પણ નિષ્ફળ થતી જોવા મળી રહી છે। વધુ માહિતી ટૂંક સમયમાં। સુરતમાં બપોર બાદ વરસાદે ધમાકેદાર ઇવનિંગ શરૂ કરી છે, ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે સુરતના ખટોદરા વિસ્તારમાં। ખટોદરા પોલીસ સ્ટેશનની બહાર જે પ્રકારે પાણી ભરાય છે, ધીરે ધીરે પાણીનું સ્તર વધી રહ્યું છે। કહી શકાય કે અહીંયા પાર્ક કરેલી તમામ ગાડીઓ પાણીમાં તરતી જોવા મળી રહી છે, ત્યારે પોલીસ સ્ટેશનની અંદર જવાનો રસ્તો છે કે અહીંયા પણ પાણી ભરી વહેરા છે। એટલે કે પોલીસ સ્ટેશનમાં બી કહી શકાય 2.5 થી 3 ફૂટ જેટલું પાણી છે। જેમ જેમ વરસાદ પોતાની ગતિ વધારી રહ્યું છે તેમ તેમ પાણીનું લેવલ વધી રહ્યું છે, ત્યારે બીજી બાજુ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કેમેરામેન જીગરને કહે છે કે પાછળના દ્રશ્યો બતાવશે કે જે પ્રકારે આ વિસ્તારમાં આવેલી ડ્રેનેજ લાઈનો બેક મારવાની શરૂ થઈ છે। એટલે કે ઊંચાણવાળા વિસ્તારોમાં પડતું વરસાદનું પાણી હવે ધીરે ધીરે ડ્રેનેજ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં આવી રહ્યું છે। દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારે ડ્રેનેજ લાઈન બેક મારી રહી છે, ડ્રેનેજમાંથી ગંદુ પાણી બહાર આવી રહ્યું છે। ત્યારે સુરતના કોઈ પણ વિસ્તારમાં જાઓ સતત વરસાદનું પાણી વધી રહ્યું છે, ત્યારે કેમેરામેનને કહે પોલીસ સ્ટેશન બાજુના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે જે મુખ્ય ગેટ છે ત્યાં આગળ પાણી છે। આ પાણીમાંથી તમામ ગાડીઓ, પોલીસની ગાડીઓ હોય તે પસાર થવા મજબૂર બની છે। મુખ્ય રોડ છે, મુખ્ય રોડ પર પણ પાણી છે અને પાણીને લઈને કહી શકાય એમ્બ્યુલન્સ જેવા જે ઇમરજન્સી વાહનો છે તેઓને પણ પાણી વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે। એટલે કે પ્રી મોન્સૂનની કામગીરી પહેલા વરસાદમાં છતી થઈ હતી, પણ એક અઠવાડિયાથી પડી રહેલો વરસાદ અને રેડ એલર્ટ વચ્ચે શરૂ થયેલા વરસાદે ફરી એક વખત તંત્રની પોલ ખોલી છે। સમગ્ર શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, ત્યારે આ પાણી વચ્ચેથી પોલીસ હોય, સામાન્ય વ્યક્તિઓ હોય કે એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનોને પણ પસાર થવા મજબૂર બનવું પડ્યું છે। ત્યારે કડાકા ભડાકા સાથે શરૂ થયેલા વરસાદે કહી શકાય માત્ર 1 કલાકમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યા હોવાની આશંકા હાલ વ્યક્ત કરવામાં આવે છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો હાલના સુરતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અનેક વિસ્તારની અંદર જે રીતે સંવાદદાતા કીર્તેશે જણાવ્યું તે પ્રમાણે 3 ફૂટ જેટલા પાણી જે છે તે ભરાઈ ગયા છે। 1 કલાકની અંદર 3 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે। રેડ એલર્ટ ને ઓરેન્જ એલર્ટ જે વિસ્તારોમાં આપવામાં આવ્યું છે તે વિસ્તારોની અંદર હાલમાં ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે। સુરત શહેરની જે તસવીર છે, શરૂ થયેલા વરસાદે કહી શકાય ઠેર ઠેર પાણી ઘેર્યા છે, ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે સુરતનું ખટોદરા પોલીસ સ્ટેશન કે જેનું કેમ્પસ આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। તમામ જગ્યાએ એક સરખું પાણી છે દેખાઈ રહ્યું છે। સતત પાણીનું લેવલ વધી રહ્યું છે। ગણતરીની મિનિટોમાં આ પાણી લોકઅપ અને પીઆઈના ચેમ્બર સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ પોલીસ સ્ટેશનમાં જોવા મળી રહી છે। જે પ્રકારે મુખ્ય રોડમાં રોડ કરતાં લેવલ નીચું હોવાને લઈને રોડનું બધું પાણી પોલીસ સ્ટેશનની અંદર આવી રહ્યું છે અને ધીરે ધીરે આ પાણીનું સ્તર વધી રહ્યું છે। ત્યારે જે પ્રકારે કહી શકાય બપોર બાદ રેડ એલર્ટ વચ્ચે વરસાદ શરૂ થયો છે। માત્ર 1 કલાકમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે કેટલો ભારે વરસાદ થયો છે અને અત્યારે ખટોદરા પોલીસ સ્ટેશનની અંદર પાણી પ્રવેશી ચૂક્યા છે અને સતત પાણીનું લેવલ વધી રહ્યું છે। કેમેરામેન જીગર કુકલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતના દ્રશ્યો કે જ્યાં આગળ ભારે વરસાદને કારણે જળ જમાવની પરિસ્થિતિ થઈ ગઈ છે। સુરતમાં ધોધમાર વરસાદના એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો। નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો શરૂ થઈ ગયો છે। મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ સુરતની અંદર ધોધમાર વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। બપોર બાદ જાણે સીધી રાત થઈ ગઈ હોય તે પ્રમાણે કાળા ડિબાંગ વાદળો હાલમાં આકાશમાં છવાઈ ગયા છે।